નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 12. ઉચ્ચ કક્ષાનો એક સંગીત કાર્યક્રમ રજૂ કરતા પહેલાં એક સારા પિયાનો વાદકને પણ કેટલા બધા કલાક રોજ પ્રેક્ટિસ કરવી પડે છે. એનો તમે ખ્યાલ કરો તો તમને સમજાવા લાગશે કે આ આધ્યાત્મિક જીવન જે રીતે જીવાવું જોઈએ તે રીતે જીવવા માટે તમારે હંમેશા જ કેટલા સાવધ અને જાગૃત રહેવું જોઈએ. એનો અર્થ એ નથી કે તમારે બહુ મહેનત કરવાની છે, પણ એનો અર્થ એટલો તો ચોક્કસ છે કે તમારે ખાસ કરીને શરૂઆતમાં શું બની રહ્યું છે તે વિશે સતત જાગૃત અને સભાન રહેવું જોઈએ. વાદનમાં પૂર્ણતા આવે તે માટે એકાદ અઘરા ટુકડા પર પિયાનો વાદક સંતોષ ન થાય ત્યાં સુધી ફરી પ્રેક્ટિસ કર્યા જ કરે છે. એવી જ રીતે તમારે એકની એક ભૂમિકા પર ફરી પ્રેક્ટિસ કરવાની છે. એકના એક પાઠ શીખવાના છે. છેવટે એ એટલા બધા તમારા ભાગરૂપ બની જશે કે એ તમારામાં ઊંડા કોતરાઈ જશે અને તમે એનાથી તમારી જાતને અળગી નહીં કરી શકો. યાદ રાખો, તમારે માટે આ જીવન બીજું કોઈ જીવી શકશે નહીં. તમારે માટે કોઈ બીજું પ્રેક્ટિસ કરી શકશે નહીં. માત્ર તમે જ એ કરી શકશો. તો પછી અત્યારથી જ એ કરવાનું શરૂ કેમ ન કરવું? આપનો આજનો દિવસ શુભ રહે.